નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મીઠાઈ એવી વસ્તુ છે કે જે લગભગ દરેક વ્યક્તિને ભાવતી જ હોય છે. હવે ઘણા બધા લોકો ઓથેન્ટિક જે વાનગીઓ હોય છે એ ઘરે જ બનાવવાનું પસંદ કરતી હોય છે. હવે ખાસ કરીને રબડી છે, દૂધપાક છે વગેરે. હવે દૂધપાક બનાવવો એ કોઈ સરળ રીત નથી, કારણ કે એ દૂધને વારંવાર ઉકાળવું પડે, એનું ધ્યાન રાખવું પડે વગેરે. છતાં પણ જો તમે માર્કેટમાંથી દૂધપાક ખરીદી લાવો છો તો એક પ્રકારનો ઘાટ જોવા મળશે. જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો એવો ટેસ્ટ કે એવો રંગ નથી આવતો, ખરું ને? પરંતુ જો તમે આ રીતથી દૂધપાક બનાવવાનું રાખશો તો ચોક્કસપણે તમે બહારનો દૂધપાક ખાવાનું ભૂલી જશો. તો આજે આપણે જાણીએ કે ઓછી મહેનતે મલાઈદાર દૂધપાક કઈ રીતે બનાવી શકાય અને એના માટે એવી કઈ ટ્રીક હોઈ શકે. મિત્રો, દૂધપાક ઘણા બધા લોકોની મનપસંદ રેસીપી છે. જો કે દૂધપાક ખાવામાં પણ ખૂબ ટેસ્ટી હોય છે. હવે આજે આપણે દૂધપાક બનાવવાની એક નવી ટ્રીક જાણીશું. હવે આ દૂધપાક બનાવવામાં તમને મહેનત પણ ઓછી થશે. હવે દૂધપાક બનાવવા માટેની સામગ્રીમાં તમને જોઈશે દૂધ, ચોખા, ખાંડ, કાજુ, બદામ, પિસ્તા, ચારોલી, ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર. તો દૂધપાક બનાવવાની રીત હવે આપણે જાણીએ. સૌથી પહેલાં એક વાડકીમાં થોડા ચોખા અને અલગ એક વાડકીમાં કાજુ, બદામ, પિસ્તા, ચારોલી લઈ લો. હવે તમારે આ બધી વસ્તુઓને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી દેવાનું છે. હવે દૂધપાક બનાવવા માટે તમારે એક વાસણની પસંદગી કરવાની છે. હવે આ જે વાસણ છે એ તમારે થોડું જાડા તળિયાવાળું લેવાનું છે અને ગેસની ફ્લેમ ઓન કરી ઉપર મૂકી દો. 1 ચમચી ઘી નાખો. હવે એમાં તમે જે પલાળેલા ચોખા રાખ્યા છે એને એડ કરી દો અને સારી રીતે એને મિક્સ કરો. હવે તમારે એની અંદર દૂધ એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી દો. દૂધ ઉકળવાનું શરૂ થઈ જાય એટલે તમારે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે. હવે આ ગેસની ફ્લેમ ધીમી કરીને તમારા અંદર જે ચોખા છે એને તમારે ચેક કરતા રહેવું પડશે કે એ ચડી ગયા છે કે નથી ચડ્યા. તમારે દૂધને વધારે ઉકળવા દેવાનું નથી. તો આવી એક ટ્રીક તમે ઉપાયમાં લઈ શકો. એક પેન લઈ લો, એમાં થોડું ઘી લઈ લો અને એમાં થોડું દૂધ અલગથી એડ કરો. હવે એને સારી રીતે મિક્સ કરી લો. બાદમાં તમારે મિલ્ક પાવડર અંદર એડ કરી દેવાનું છે અને તમારે ધીમી ગેસ ઉપર જ એને થવા દેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. તમારે એ ધ્યાન રાખવું પડશે કે એમાં ગાંઠ ન પડી જાય. આવી રીતે તમે ઇન્સ્ટન્ટ માવો બનાવી શકો અને આ માવાને ગરમ થયેલા દૂધમાં એડ કરો અને બધું સારી રીતે મિક્સ કરી દો. બસ તૈયાર છે તમારા માટે મલાઈદાર દૂધપાક. દર્શક મિત્રો, ઘણા બધા લોકો ઘરે દૂધપાક બનાવવાનું ટાળતા હોય છે, કારણ કે બહાર જેવો ટેસ્ટ નથી આવતો, બહાર જેવું ગાળા પણ નથી હોતું. તો જો તમે ઈચ્છો તો આ રીતે બનાવી શકો. અને હા, તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ જ પ્રમાણે ખાંડ ઉમેરો અને છેવટે બધા જ કાપેલા ડ્રાય ફ્રૂટ્સ, ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરી ફરીથી થોડી વાર ઉકળવા દો અને દૂધપાક રેડી થઈ ગયો. ગેસ પરથી ઉતારી દો. તમે ઈચ્છો તો ગરમા ગરમ પૂરી સાથે એને સર્વ કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.